હોળીની સાંજે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં લાગેલી એક નાની આગમાં આકસ્મિક રીતના એક મોટું રહસ્ય ખુલી ગયું, જેણે સુપ્રીમ કોર્ટથી લઈ સંસદ અને શેરીથી લઈને સોશિયલ મીડિયા સુધી સનસનાટી મચાવી દીધી. નમસ્કાર, હું સમીર. જસ્ટિસ યશવંત વર્મા કોણ છે અને તેમના બંગલામાં આટલી બધી નોટ કેવી રીતના મળી અને ન્યાયાધીશોની તપાસ અને સજાની પ્રક્રિયા શું છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. 6 જાન્યુઆરી 1969 ના રોજ અલ્હાબાદમાં જન્મેલા જસ્ટિસ યશવંત વર્મા હાલમાં દિલ્હીના સૌથી મોટા બીજા વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ 2016 થી 2021 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. 14 માર્ચે એટલે કે હોળીની રાતે લગભગ 11:30 વાગે જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી. તેઓ ઘરે ન હતા એટલે તેમના પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર ફાયર બ્રિગેડને ઘરના એક રૂમમાં રોકડનો ઢગલો મળ્યો, જેની કેટલીક નોટમાં આગ લાગી હતી. આ રકમ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બંગલામાં લાગેલી આગ 15 મિનિટમાં કાબુમાં આવી ગઈ, પરંતુ કેશ મળવાનો મુદ્દો સતત સળગતો રહ્યો. આ માહિતી સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધી પણ પહોંચી ગઈ. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પુરાવા અને માહિતી એકત્રિત કરી રહ્યા હતા. તે દરમિયાન આ સમાચાર મીડિયામાંથી લીક થઈ ગયા અને જંગલની આગની જેમ સમાચાર ફેલાઈ ગયા. દરમિયાન 20 માર્ચે સીજેઆઈ સંજીવ ખન્નાએ 5 સભ્યોના કોલેજિયમની એક બેઠક બોલાવી અને જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે 21 માર્ચે સુપ્રીમ કોર્ટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં સ્પષ્ટતા કરી હતી કે કોલેજિયમમાં જસ્ટિસ વર્માના ટ્રાન્સફરનો પ્રસ્તાવ અને તેમના બંગલામાંથી મળી આવેલી રોકડ રકમના મામલામાં આંતરિક તપાસ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.